હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ ગરમા ગરમ પંજાબી કઢી પકોડા. આ મારી ફેવરેટ રેસીપી છે અને આ વિડીયો જોયા પછી તમારી પણ ફેવરેટ બનવાની છે. તો ચાલો પકોડા માટે બેટર બનાવી લઈએ. આના માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે અને તેમાં થોડું પાણી નાખી અને બીટરની મદદથી આને હું ચલાવી લઈશ. હવે આમાં થોડું પાણી નાખી અને હું આનું પકોડા માટેનું સોફ્ટ એવું બેટર બનાવી લઈશ. અહીંયા બેટર સ્મૂથ કરી લેવું અને 5 થી 7 મિનિટ આવી રીતે વિસ્ક કરવાથી સરસ બેટર તૈયાર થઈ જશે. હવે બેટર આપણું તૈયાર થઈ ગયું છે. એમાં મસાલા કરી લઈએ. અહીંયા મેં મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે, મરચું પાવડર ઉમેર્યો છે અને હળદર ઉમેરી છે અને અજમો મસળીને થોડોક નાખ્યો છે. હવે આને સારી રીતે મિક્સ કરી અને આને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપવો. જુઓ, એકદમ સ્મૂથ બેટર તૈયાર છે. હવે આપણે કઢીની તૈયારી કરી લઈએ. આના માટે મેં અહીંયા 1 વાટકી ખાટું દહીં લીધું છે. હવે આને વિસ્કરથી થોડીક વાર હું ચલાવી લઈશ. હવે તેમાં મેં અડધો કપ ચણાનો લોટ ઉમેર્યો છે. અહીંયા કઢી મને થોડી જાડી પસંદ છે એટલે મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે. જો તમને પાતળી કઢી ગમતી હોય તો તમે એ પ્રમાણે લોટ ઉમેરી શકો છો. હવે અહીંયા આપણું સરસ બેટર તૈયાર છે. એમાં મેં મીઠું ઉમેર્યું છે, હળદર પાવડર અને મરચું પાવડર ઉમેર્યો છે. હવે આને સારી રીતે મિક્સ કરી લેવું અને અહીંયા મેં આમાં 2 ગ્લાસ પાણી ઉમેર્યું છે. આપણે કઢીને 10 મિનિટ માટે ઉકાળવાની છે એટલે પાણીનું પ્રમાણ થોડું સરખું રાખવું. હવે કઢી માટેનું બેટર તૈયાર છે. હવે આપણે પહેલાં પકોડા બનાવી લઈએ. તો અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો અહીંયા હું પકોડા બનાવી લઉં છું. અહીંયા આપણે પકોડામાં હળદર, મીઠું અને મરચું એવા સિમ્પલ મસાલા જ કર્યા છે. જો તમને પસંદ હોય તો તમે આદુ, મરચાં, લસણ પણ આમાં ઉમેરી શકો છો. અહીંયા આપણે કઢી થોડી ટેસ્ટી બનાવી છે એટલે પકોડાને થોડા માઇલ્ડ રાખ્યા છે. હવે અહીંયા મેં બધા પકોડા મૂકી દીધા છે અને આને આવી રીતે હળવા હાથે ચલાવતા જઈ અને તળી લેવા. જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. જુઓ, અહીંયા પકોડા આપણા તૈયાર છે. હવે બધા પકોડાને હું કાઢી લઈશ. હવે આપણે કઢીનો વઘાર કરીએ. આના માટે એક કઢાઈમાં તેલ મૂકવું. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે પછી તેમાં જીરું ઉમેરવું. જીરું ખીલે પછી તેમાં હિંગ ઉમેરવી અને અહીંયા મેં સૂકી મેથી ઉમેરી છે. સૂકી મેથીથી આ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે અહીંયા મેં 2 લાલ મરચાં સૂકા લીધા છે અને લવિંગ લીધા છે. હવે હિંગ ઉમેરી અને હળદર ઉમેરવી. હળદરથી આનો કલર ખૂબ સરસ આવશે. હવે અહીંયા આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી છે. આનાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે આમાં હું કઢીનું બેટર ઉમેરી દઈશ. હવે આમાં કઢીનું બધું બેટર ઉમેરી દેવું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. જુઓ, કઢીનું બેટર ઉમેર્યું છે એટલે વઘાર આપણો બધો ઉપર આવી ગયો છે. એટલે આપણો વઘાર સરસ તૈયાર થયો છે. હવે આને મિક્સ કરતા જવું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. જુઓ, વઘાર એકદમ મસ્ત તૈયાર થયો છે. હવે આને 10 મિનિટ ઉકાળી લેવી. 10 મિનિટ ઉકળી જાય પછી તેમાં આપણે પકોડા ઉમેરવાના છે. હવે જુઓ, અહીંયા આપણા પકોડા પણ એકદમ સોફ્ટ અને સરસ તૈયાર થયા છે. આપણે સોડા પણ નાખ્યા નથી પણ 10 મિનિટ આને ફીણ્યું છે એટલે સરસ પકોડા તૈયાર થયા છે. હવે આમાં હું પકોડા ઉમેરી લઈશ. હવે આને 5 થી 7 મિનિટ ધીમા તાપે ઉકળવા દેવું. હવે આમાં કોથમીર ઉમેરી દઈશ. હવે આની ઉપર આપણે એક વઘાર ઉમેરવાનો છે. હવે અહીંયા એક પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં મેં મરચું નાખ્યું છે. તેલ ગરમ થઈ જાય પછી થોડું મરચું, કાશ્મીરી મરચું ઉમેરી અને આની ઉપર આ વઘાર રેડી દેવો. આનાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જુઓ, તૈયાર છે આપણા ગરમા ગરમ પંજાબી કઢી પકોડા.
આ તમે ભાત સાથે સર્વ કરી શકો છો અને ગરમા ગરમ રોટલી ભાખરી અને રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે।